નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભારતી જાદવ સિલ્વર ગ્રીન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિદ્યાનગરી તરફથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં આપણે પગલું નંબર 20 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે હવે આપણે પગલું 21, 22 અને 23 ત્રણનો અભ્યાસ કરીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો. સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ. અહીં ઈની માત્રાના શબ્દો આપવામાં આવેલા છે. પ્રથમ શબ્દ છે શીર અને બીજો શબ્દ છે ક્ષત્રિય. શીર અને ક્ષત્રિય બંને શબ્દો આપણે વાંચી અને લખવાનો પ્રયત્ન કરીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ શ પ્લસ ઈની માત્રા બરાબર શી અને બીજા શબ્દની અંદર ત્ર પ્લસ ઈની માત્રા બરાબર ત્રી. તો આ પ્રમાણે શીર અને ક્ષત્રિય બંને શબ્દો આપણે વાંચીને લખવાનો મહાવરો કરીશું. હવે આગળ આપણે જોઈ શકીએ છીએ કે વાંચો અને લખો રીડ એન્ડ રાઇટની અંદર ઈની માત્રા પ્લસ વ્યંજન આપવામાં આવેલા છે. તો ર પ્લસ ઈની માત્રા બરાબર રી. ત્યારબાદ લ પ્લસ ઈની માત્રા બરાબર લી. આગળ જોઈશું તો વ પ્લસ ઈની માત્રા બરાબર વી અને પછી શ પ્લસ ઈની માત્રા બરાબર શી. તો આ શબ્દો આપણે વાંચીશું અને લખીશું. હવે આગળ આપણે જોઈશું તો વાંચો અને લખોની અંદર શબ્દ આપવામાં આવેલા છે. પ્રથમ શબ્દ છે તિલક, ત્યારબાદ હિસાબ, દિવસ, વિચાર અને ઇનામ. તો આ પ્રમાણેના શબ્દો નાની ઈની માત્રાના આપણે શબ્દો વાંચીશું. હવે આગળ આપણે જોઈશું તો પગલું નંબર 22. તેની અંદર પણ બે ચિત્ર આપવામાં આવેલા છે. પ્રથમ ચિત્ર છે ઈયળ અને બીજું ચિત્ર છે જીરાફ. તો અહીં નાની ઈની માત્રા ઈયળની અંદર આપવામાં આવેલી છે. ત્યાર પછી જીરાફમાં જોઈશું તો જ પ્લસ ઈની માત્રા બરાબર જી. આ બંને શબ્દો ઈયળ અને જીરાફ આ બંને આપણે વાંચીશું અને લખીશું. ત્યારબાદ વાંચો અને લખોમાં ઈની માત્રા પ્લસ વ્યંજન એટલે કે શ પ્લસ ઈની માત્રા બરાબર શી. ત્યાર પછી સ પ્લસ ઈની માત્રા બરાબર સી અને હ પ્લસ ઈની માત્રા બરાબર હી. હવે આગળ આપણે જોઈશું તો વાંચો અને લખોમાં શબ્દો આપવામાં આવેલા છે. પ્રથમ શબ્દ છે ગણિત, ત્યારબાદ કવિતા, દાળિયા, શિયાળ અને મિનિટ. હવે આગળ જોઈશું આપણે પગલું નંબર 23ની અંદર ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો. અહીં પણ આપણને બે ચિત્રો આપવામાં આવેલા છે. પ્રથમ છે ઇમારત અને ત્યારબાદ છે જિનાલય. ઇમારતની અંદર ઈની માત્રા આપવામાં જ આવેલી છે. ત્યારબાદ આપણે જોઈશું તો જ પ્લસ ઈની માત્રા બરાબર જી, જિનાલય. તો ઇમારત અને જિનાલય બંને શબ્દો આપણે વાંચીશું અને લખવાનો મહાવરો કરીશું. હવે આગળ આપણે જોઈશું તો વાંચો અને લખોમાં ળ પ્લસ ઈની માત્રા બરાબર ડી, ત્યારબાદ ક્ષ પ્લસ ઈની માત્રા બરાબર ક્ષી અને જ્ઞ પ્લસ ઈની માત્રા બરાબર જ્ઞી. હવે આગળ આપણે જોઈશું તો વાંચો અને લખો રીડ એન્ડ રાઇટની અંદર શબ્દો આપવામાં આવેલા છે. પ્રથમ શબ્દ છે બિયારણ, ત્યાર પછી છે મિલકત, ત્યારબાદ ઘડિયાળ અને છેલ્લે નિયમિત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈની માત્રા સુધીના શબ્દો આપણે વાંચી અને લખીને મહાવરો કર્યો છે. તો તે તમામ શબ્દો આપ વાંચશો અને મહાવરો કરશો. થેન્ક યુ.